અમારા નાટકનું નામ છે એકલવ્ય. મારું નામ પરમ છે અને હું એકલવ્ય અને નરેટર છું. મારું નામ નિક્ષિત છે અને હું દ્રોણાચાર્ય છું. મારું નામ ધૈર્ય છે, હું અર્જુન છું. એક હતો બિલકુમાર, એનું નામ એકલવ્ય. ધનુષ વિદ્યાનો અને એને ભારે શોખ. એને જાણ થઈ કે દ્રોણાચાર્ય નામના મુનિ કૌરવ પાંડવોને ધનુષ વિદ્યા શીખવવાની ઈચ્છાથી એકલવ્ય દ્રોણાચાર્ય પાસે આવ્યો. દ્રોણાચાર્યના ચરણેમાં પડી પ્રમાણ કરે છે, ગુરુદેવ, હું બિલકુમાર છું. મારું નામ એકલવ્ય છે. કૃપા કરી મને વિદ્યા શીખવો. રાજકુમાર સિવાય હું કોઈને ધનુષ વિદ્યા શીખવતો નથી. તું પાછો જા. નિરાશ થઈને એકલવ્ય પાછો ફરે છે. થોડો વિચાર કર્યા બાદ જાતે ભણવા તે તૈયાર થયો. એક ઝાડ નીચે તેણે ગુરુની મૂર્તિ બનાવી. મૂર્તિને ગુરુજી માની વિદ્યા શીખવા લાગ્યો. ગુરુજી, તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું. મને વિદ્યા આપજો. ધનુષ વિદ્યા શીખતા એકલવ્ય પાસે એક કૂતરું આવે છે અને જોર જોરથી ભસે છે. એકલવ્યને વિદ્યા શીખવામાં ખલીલ પડે છે. ઊભો રહે, હમણાં જ તને મારા બાણનો સ્વાદ ચખો. એકલવ્ય કૂતરાના મોંમાં એવી રીતે બાણો મારે છે કે કૂતરાને ઈજા પણ ન થાય અને તેનું મોં બાણોથી ભરાઈ જાય. એટલામાં દ્રોણાચાર્ય કૌરવ પાંડવો સાથે આવે છે અને આ જુએ છે. એક છોકરો, ગુરુદેવ, આપ તો કહેતા હતા કે જગતમાં મારાથી ચડિયાતો માર્ગોળી કોઈ નથી. અર્જુન, તું મારો વાલો છે. જગતનો શ્રેષ્ઠ બાણવીર તું જ રહેશે. ઉપાય વિચારું છું. દ્રોણાચાર્ય એકલવ્ય પાસે આવે છે. અરે, કોણ છે તું? કોની પાસે તું ધનુષ વિદ્યા શીખે છે? તું આટલું બધો પારંગત કેવી રીતે થઈ ગયો? ગુરુદેવ, તમે મને ના ઓળખ્યા? હું એકલવ્ય. યાદ કરો ગુરુદેવ, એક વખત હું આપની પાસે વિદ્યા શીખવા આવેલો, પણ આપે મને ના પાડી. એટલે અહીં આવી આપની મૂર્તિ બનાવી જાતે ધનુષ વિદ્યા શીખું. વિદ્યા શીખવો તો જો આપ. હા, હવે બધું યાદ આવ્યું. એકલવ્ય વત્સ, પણ તું મારો શિષ્ય થઈને ને હું તારો ગુરુ ગણાવ. જા ગુરુદેવ. જી ગુરુદેવ, આપની કૃપાથી જ હું વિદ્યા પામ્યો છું. તેનું મને ગૌરવ છે. જો તું મને તારો ગુરુ માનતો હોય તો તું મને ગુરુ દક્ષિણા આપ. એ આપે એટલે તારી વિદ્યા પૂર્ણ થાય. આજ્ઞા કરો ગુરુ. આપ જે કહો તે આપવા તૈયાર છું. તો વત્સ, તું તારો જમણો હાથનો અંગૂઠો ગુરુદેવ શિણ રૂપે આપ. જરા પણ ખચકાટ વગર અંગૂઠો કાપી નાખતા. લો ગુરુ. તારા આ મહાન ત્યાગોનો યશ હંમેશા અમર રહેશે. અંતે એકલવ્ય ડાબા હાથે વડે ધનુષ વિદ્યાનો અભ્યાસ ચાલુ રાખ્યો. થેન્ક યુ.